હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વિષય ગણિતમાં પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરીનો આગળ અભ્યાસ કરીશું, જેમાં આપણે અગાઉ કેટલાક ભાતચિત્રોની વાત કરી હતી અને હાઇકુ કોને કહેવાય તેની વાત કરી હતી. તો આજે આપણે આગળ ભણીએ. તો શરૂઆત કરીએ. આપણે ક્યાં સુધી ભણ્યા હતા? અહીંયા સુધી ભણ્યા હતા કે તમારે ભાતચિત્રો અલગ અલગ દોરવાના છે. જે કપડાં હોય વગેરે, બારી, પછી પડદા, ઓશિકાના કવર વગેરે જે હોય છે એમાંથી તમારે કેરીના આકારો શોધીને દોરવાના છે. હવે આપણે આગળ જોઈએ. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. જેમ કે તમે આ ઉનાળાની સિઝનમાં જોયું જ હશે, કેરી ખાધી જ હશે, તો એ બોક્સ જે તમે જુઓ છો એમાં વધારે પડતી કેરી તાલાળા તાલુકાની તમે જોઈ હશે. એ વિશ્વ પ્રસિદ્ધ તાલુકાની કેરી છે. એ કેરી કઈ? કેસર કેરી. જે આપણે આગળ જોઈએ કે અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. તાલાળા તાલુકામાં કઈ કેરી વધારે થાય છે? કેસર કેરી. ત્યાંની જમીન કેસર કેરી ઉગાડે છે. તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય. તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય. તમને એવું પૂછવામાં આવે કે તાલાળા તાલુકામાં કઈ કેરી થાય છે? તો કેસર કેરી. તો કેસર કેરીનું ઉત્પાદન કઈ રાજધાનીમાં થાય છે? તો કે તાલાળા ગીરમાં. હવે ગીર સોમનાથ આપ્યું હોય તો પણ એ તમારે લખવાનું. કદાચ MCQમાં પૂછાય તો ગીર સોમનાથ આપ્યું હોય તો તમારે ખોટું નહીં સમજવાનું. શું આવશે? ગીર સોમનાથ અથવા તો ગીર. તમે જે જવાબ લખો તે સાચો રહે છે. તો અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે. આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે. ગીર સોમનાથ જિલ્લો, એમાં કયો તાલુકો? તાલાળા તાલુકો. એમાં કઈ કેરી થાય? કેસર કેરી. અને ત્યાં આંબાવાડીઓ હોય છે. તે શું છે? આ વિસ્તારની એટલે કે તાલાળા તાલુકાના વિસ્તારની જીવાદોરી છે. એટલે કે તાલાળા તાલુકામાં જે કેરી ખૂબ જ વધારે વિશ્વ પ્રસિદ્ધ, એટલે કે એક દેશમાં નહીં પરંતુ અનેક દેશોમાં, એટલે કે વિશ્વમાં અનેક દેશોને આપણે શું કહીએ? વિશ્વ. તો વિશ્વમાં તે કેરી પ્રખ્યાત છે. એ ખાલી માત્ર ભારતમાં જ નહીં આવતી, પરંતુ બીજા દેશોમાં પણ આ કેરી તાલાળા તાલુકાની કેસર કેરી બધે જ જાય છે. હવે આગળ જોઈએ. આંબે આવ્યા મોર, વાર્તા કહેશું પોર. આ કદાચ તમે સાંભળ્યું જ હશે. વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મૌર ફૂલ આવે છે. એટલે કે ફૂલ જે હોય છે, ફૂલનું એક નામ છે મોર નહીં પરંતુ મૌર. એક માત્ર નથી પરંતુ ચાંદા આકારનો છે. એટલે કે મૌર ફૂલ આવે છે. ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે. પહેલાં શું થાય છે? ફૂલ ઉગે છે અને ત્યારબાદ આંબા પર કેરી આવે છે. કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે. જ્યારે કેરી થોડી પાકે છે, પાકવામાં દેવામાં નહીં આવતી, પણ કેરીનો જે યોગ્ય આકાર થાય છે એ થઈ જાય ત્યારબાદ તેને આંબા પરથી ઉતારીને ઢગલો કરી દેવામાં આવે છે. પછી એક ઢગલામાંથી ગમે ત્યાં તો વેચી ન શકાય, તે માટે તે લોકો શું કરે છે કે આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી આ વિસ્તારના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. એટલે કે અનેક વિસ્તારોમાં કેરીઓ મોકલવામાં આવે છે, પરંતુ કેવી રીતે? બોક્સમાં. જે તમે લાવતા હોય તો તમને ખબર હશે કે સૌપ્રથમ આપણે કેરી લાવીએ તો કેવી હોય છે? એકદમ કાચી હોય છે. ત્યારબાદ ધીમે ધીમે તે પાકે છે અને આપણે ખાઈએ છીએ. એટલે કેરીનો જ્યારે યોગ્ય આકાર પકડાઈ જાય ત્યારબાદ એને શું કરવામાં આવે? ઝાડથી ઉતારવામાં આવે અને બોક્સમાં, એટલે કે જે કેરીની ગુણવત્તા હોય છે
એ ખેડૂતોને ખબર હોય છે, તે પ્રમાણે તે શું કરે છે, બોક્સમાં પેક કરે છે અને અનેક વિસ્તારોના માર્કેટ યાર્ડ હોય, એટલે કે જે મોટું કેરીઓનું માર્કેટ હોય ત્યાં મોકલે છે. હવે આપણે આગળ જોઈએ, તેમાં શું કરવાનું છે. આપણે જો તમે અહીંયા આ ફોટો જોયો હશે તો જો એમાં કેરીના બોક્સો દેખાય છે અને શું છે, કેરીઓનો ઢગલો છે. એમાં આ માણસો શું કરે છે, બોક્સમાં કેરીઓ ભરે છે. જો અહીંયા તમે બોક્સો પણ દેખાતા હશે, દેખાય છે ને, તમારા બુક્સમાં આપેલા જ છે, બરાબર. તો તમારે આ જોવું તો કેરીઓનો ઢગલો છે, અહીં એ બે કેરીઓને પેક કરવામાં આવી છે. તેના આધાર પર એક દાખલો આપવામાં આવ્યો છે, તે આપણે જોઈશું. સૂચના શું છે, સૂચના એટલે કે રકમ શું છે તે આપણે જોઈએ, તે પરથી આપણે દાખલો ગણીશું. તો કે એક બોક્સમાં 18 નંગ કેરી હોય, તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે, તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીઓનો ઢગલો થાય, તેમાંથી 10 કેરીની કેવી કેટલી ઢગલી થાય. આમાં કેટલો તમને લાગતો હશે કે કેટલો મોટો દાખલો છે. આનો જવાબ કઈ રીતે મળશે, તો આપણે આનો જવાબ શોધીએ, બરાબર. તો એમાં શું છે કે એક બોક્સમાં કેટલા નંગ, 18 નંગ. તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, તો આપણે આપણા વિદ્યાર્થીઓ એટલે કે આપણો 5મા ધોરણનો વર્ગ છે, એમાં આપણે માની લઈએ કે 40 સંખ્યા છે, બરાબર. તો એક બોક્સમાં કેટલી, 18 અને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, 40. તો 40 બોક્સ હોય, 40 વિદ્યાર્થીઓની સંખ્યા હોય, એક બોક્સમાં 18 હોય તો કુલ કેટલી કેરી થશે તે આપણે જોઈએ. તો કે એક બોક્સમાં 18 કેરી અને આપણે વિદ્યાર્થીઓ કેટલા, તો કે 40. તો હવે આપણે શોધવું હોય તો કઈ રીતે શોધવાનું, કે એક બોક્સમાં 18 કેરી છે તો આપણે 40 વિદ્યાર્થીઓ માટે 40 બોક્સ લાવવાના છે, બરાબર. તો 40 બોક્સમાં કુલ કેટલી કેરી થશે તો તે આપણે શોધવાનું છે. તો પછી આપણે શું કરશું, અહીંયા આપણે ગુણાકારની નિશાની કરી છે, જેથી તમને ખબર પડે કે આવી રીતે ગુણાકાર કરવાનો રહેશે. તો 40 ગુણ્યા 18, તો અહીંયા કર્યું છે કે 40 ગુણ્યા 18 કરો અને અહીંયા ઉપર 1 છે તો નીચે છેદમાં શું કરશું, નીચે 1 લખી દઈશું. પછી શું કરવાનું, 40 અને 18નો ગુણાકાર કરીએ, જેમ કે મેં તમને ગુણાકાર શીખવાડ્યો છે. તો કે 40 અને 18નો ગુણાકાર કરીએ તો પહેલાં 2 રકમ હોય તો પહેલાં શૂન્ય મૂકીએ, પછી 1માં ઉપર 0 છે તો એ અહીંયા 1ના ઘડિયામાં તો કશું આવશે નહીં, એટલે શું મૂકીશું, શૂન્યનું 0. પછી 4 એકા અથવા 1 ચોક 4 અથવા તો કે 4 એકા 4, તો એને મૂક્યા 4. પછી 8ને ઉપર શું છે, 0, તો આપણે શું મૂકશું, 0 મૂક્યું. ઉપર કોઈ રકમ નથી એટલે 1 હોત તો આપણે 8 એકા 8 મૂકે, પરંતુ અહીંયા 0 છે એટલે આપણે મૂકવાનું 0. પછી 8 ચોક 32, તો અહીંયા 32, તો ઉપરનો જવાબ આવ્યો 400 અને નીચે આવ્યો 320. આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવે છે 720. કે 0 0 તો 0 0 પ્લસ 2 તો 2 અને 4 પ્લસ 3 તો 7. તો જવાબ કેટલો આવ્યો, 720. તો એક બોક્સમાં 18 કેરી હતી તો 40 બોક્સ એટલે કે 40 વિદ્યાર્થીઓ માટે 40 બોક્સ લાવવામાં આવ્યા, તેમાં કેટલી કુલ કેરી આવી, 720 કેરી થાય. જો કેરીઓનો આવી રીતે ઢગલો કરવામાં આવે અને વિદ્યાર્થીઓને 40 બોક્સ આપી દો અને કહો કે તમારે તમારી 18 કેરી ગણીને તમારે 18 કેરી એક બોક્સમાં, એક વિદ્યાર્થી એક બોક્સમાં 18 કેરી ભરશે તો 40 વિદ્યાર્થીઓ 40 બોક્સમાં કેટલી કેરી ભરશે, તો કેટલું થશે, 720. એટલી બધી 40 બોક્સમાં 18 કેરીઓ ભરવામાં આવે, બધામાં 18 ભરવામાં આવે તો કુલ કેટલી કેરી થાય, 720 કેરી થાય. તો કે 10 કેરીની હવે આગળ જોઈએ શું હતું, કે એક બોક્સમાં 18 નંગ એવા તમારા વર્ગમાં જેટલા બોક્સ વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે તો તમામ બાળકો તેને ખોલીને કેરીનો એક ઢગલો કરે
તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? તો કેટલી કેરી થશે? 720 આપણને જવાબ મળ્યો. હવે તેમાંથી શું કરવાનું છે કે 10 કેરીની એક એવી ઢગલી કરે તો કેટલી ઢગલી થાય? હવે શું કરવાનું છે કે 720 કેરી છે પણ કેટલા બોક્સની? 40 બોક્સની. હવે 18 કેરી મૂકી હવે એમાંથી શું કરવાનું છે? 10 કેરી કાઢવાની છે. જેમ કે મારી જોડે એક બોક્સ છે, એમાં મેં 18 કેરી ભરી, બરાબર? તો એમાંથી હું કેટલી કેરી કાઢી લઈશ? 10 કેરી. મારી 10 કેરી હોય પછી બીજાની 10 કેરી હોય, એવી રીતે 10 કેરીની ઢગલી કરવામાં આવે 720માંથી. તો કેટલી કોઈ એક ઢગલી કેટલાની થશે તે આપણે જોઈએ. તો કે 10 કેરીની એક ઢગલી, તો એક વિદ્યાર્થીની, બરાબર? તો 10 કેરીની એક ઢગલી કરી તો 720 કેરીની કેટલી ઢગલી થશે? તો તમારે 720ની માંથી 10 કાઢી કાઢો તો કેવી રીતે જવાબ મળશે? તો આનો જવાબ આપણે ભાગાકાર દ્વારા મેળવીશું કે 720 ભાગ્યા 10. હવે 10 કાઢવાની છે, આપણે જોઈએ. તો 720 ભાગ્યા 10, તો 10 સીતા 70. 70નો પછી અહીં બાદબાકી કરીએ. 0 2 મૂકીશું, ઉપરથી 0 નીચે ઉતારીશું તો 20 આવ્યો. 10 દુ 20. તો અહીંયા શું કરશું? 0 0 આવ્યું. તો આપણને જવાબ કેટલો મળ્યો? 72. કેટલી ઢગલી થશે? 72 ઢગલી થશે. કુલ કેરી તો આપણને કેટલી મળી ગઈ? 720. હવે એમાંથી 10ની ઢગલી અલગ કરવાની હતી, બરાબર? કે હવે 10 ઢગલી કરો તો કેટલી કેરી થશે? તો 72 10 વાર તમે લખશો, અથવા તમને ભાગાકાર ન ફાવે તો તમે 72 10 વાર લખશો તો કેટલો જવાબ તમને મળશે? 720. હવે કે 10ની ઢગલી કરવામાં આવે તો તેનો જવાબ કેટલો થાય? 72 ઢગલી થાય. તો આપણને જવાબ મળશે કે આપણને અહીંયા પૂછ્યું કે કુલ કેટલી 720 આપણી જોડે કેરીઓ થઈ, એમાંથી 10 કેરીની એવી કેટલી ઢગલી થાય? તો કેટલી ઢગલી થશે? 72 ઢગલી થશે. તો આગળનો દાખલો છે, એમાં એક સૂચના છે કે એક આંબાવાડિયામાં કેટલા આંબા હોય તેનું અનુમાન કરો. તમારે એક અનુમાન કરવાનું છે કે આટલા આંબાવાડિયા છે. તો તેના પરથી એક દાખલો છે જે ખૂબ જ મોટો છે. મોટો એટલે કે તેમાં ગુણાકાર બી આવશે, ભાગાકાર બી આવશે, અને તેને આગળ પણ 2 વાર ગુણાકાર અને 1 વાર ભાગાકાર આવે છે. તમે આ દાખલો શીખી જશો ત્યારબાદ આપણે બીજો દાખલો શીખીશું. પહેલાં શું કરવાનું છે? 2 વાર આપ્યો છે. આમાં રકમ શું છે? પહેલાં તો શું કરવાનું છે? 18 નંગ છે, બરાબર? એક બોક્સમાં 18 નંગ. એવી રીતના 40 વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની કે 40 વિદ્યાર્થીઓ 18 કેરી ભરે દરેક બોક્સમાં તો કેટલી કેરી થાય? 720. હવે 720 કેરીની 10 પ્રમાણે 10 ઢગલી કરવાની છે. કેટલી? 720ની 10 ઢગલી કરવાની છે. તો કેટલી થશે? 72 જવાબ આપણને મળ્યો. કેટલી ઢગલી કરવાની છે? તમારે યાદ રાખવાનું છે કે 10 કેરીની ઢગલી કીધી છે. અહીંયા 20 કેરીની ઢગલી હોત તો શું કરે? આપણે 720 ભાગ્યા 20 કરવું પડે. અહીંયા 15 હોત તો 15 મૂકે, પણ આપણને અહીંયા સંખ્યા આપેલી છે, આપણને વિદ્યાર્થીઓની સંખ્યા નથી આપી, એટલે આપણે આશરે કેટલી સંખ્યા લીધી? 40. પણ અહીંયા આપણે 10 કેરીની ઢગલી કરવાની છે, જેથી આપણે અહીંયા 10 ફરજિયાત મૂકવું જરૂરી છે. જો તમને આ જવાબ મળે તો તમને આ જવાબ સરળતાથી મળી રહે. જો આ તમારો જવાબ ગુણાકારનો ખોટો આવે તો તમારો ભાગાકારનો જવાબ પણ ખોટો આવી શકે. એટલે તમારે ખૂબ ધ્યાન રાખીને આ દાખલો તમારે એકવાર આ હું તમને મોકલી દઈશ ગ્રુપમાં, તે તમારે જોઈને ગણવાનો છે. ત્યારબાદ આ દાખલો ફરીથી તમે ગુણાકાર ભાગાકાર સાથે ગણજો તો તમને જવાબ મળશે. અને તમે એકવાર પ્રયાસ કરવો હોય તો તમારે શું કરવાનું? એક બોક્સમાં 18 સંખ્યા, બરાબર? હવે વિદ્યાર્થીઓની સંખ્યા તમારે કેટલી લઈ લેવાની?
45 લઈ લેવાની. તો અહીંયા 40ની જગ્યાએ કેટલી આવશે? 45 આવશે, બરાબર. તો 45 અહીંયા પણ આવશે. 40ની જગ્યાએ જ્યાં હોય ત્યાં શું તો મૂકવાનું તમારે? 45. તો 45 ગુણ્યા 18 જે જવાબ આવે તે તમારે અહીંયા લખવાનો. પછી એને કેટલી ઢગલી કરવાની છે? 10ની ઢગલી. તો અહીંયા 10 તો રહેવાના જ, પણ અહીંયા તમારે 45નો જે જવાબ આવે તે તમારે અહીંયા 720 ભાગ્યા 10 કરવાનું, એટલે તમને અહીંયા જવાબ મળી રહેશે. તમારે અહીંયા 40ની જગ્યાએ 45, 50, 55 કોઈ બી સંખ્યા તમે લઈને આવી જ રીતે બીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરવો, જેથી બીજા દાખલા તમને સરળતાથી સમજી શકે. એક રકમ હું તમને બીજી ગ્રુપમાં આપી દઈશ, એ તમારે ગણવાની રહેશે, બરાબર. આ જ રકમ હશે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા હું તમને આપી દઈશ, એ જ સંખ્યા તમારે ગણવાની રહેશે.